તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ આપણે હે ને ખેતરમાં જઈને બનાવી દીધો છે, કારણ કે આપણે હે ને સવારની વેળામાં આપણે વડોદરા જવાનું હતું, પણ આ પહેલા મશીન લેવા માટે ખેતરમાં આવી ગયા છે ને મશીન લઈને પછી જવાનું ઘેર મશીન મૂકીને પછી જવાનું વડોદરા, જે આપણે નાઇટનો વડોદરા કરીને એક વ્લોગ બનાવ્યો હતો. ત્યાં જ આપણે આજે જવાનું છે એપિસોડ ભરવા માટે, એટલે ત્યાં જઈને પણ વ્લોગ તો આપણે બનાવીશું જ, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મોસ્ટ ઓફલી હવે આપણે તો હે ને આજે વ્લોગ બનાવવાનો હતો, કારણ કે આજે વડોદરા ગયા હતા એટલે. અને આજે હે ને વડોદરામાં એટલું બધું બહુ ખતરનાક આજે કોમ હતું ને, તે આજે આપણે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, કારણ કે આપણો ડેલીનો ચેલેન્જ છે કે આપણે ડેલી વ્લોગ આવશે એમ. અને આજે આપણે વ્લોગિંગ ચાલુ કરે મિનિમમ 20 દિવસ થઈ ગયા છે, અને આજે 20મો વ્લોગ આજે સાંજના 6 વાગે તો આજે આવી ગયો છે. અને આ તો ખાલી કાલના વ્લોગની તૈયારી ચાલુ છે. અને આજે હે ને એક ભાઈ પાસે બહુ ફર્સ્ટ વખત આપણા વ્લોગની અંદર એન્ટ્રી કરા છે. એક આ ભાઈ ફર્સ્ટ વખત, આ તો બીજી વખત છે, અને આ ભાઈ ફર્સ્ટ વખત છે. આ ભાઈ હે ને પણ નવું થોડુંક ચેન્જીસ કર્યા છે જીવનમાં, બહુ દિવસે ચેન્જીસ કર્યા છે જીવનમાં, બહુ ખતરનાક એમ. પણ આપણા હે બેડા બેડા હે કે ભાઈ મીઠાઈ બીઠાઈ આપણે કશું બહુ આલ્યું નહીં. કેવું ઘેર આપ્યું, ઘેર આપ્યા એમ? અને આ ભાઈ પણ બહુ ખુશ છે આજે એવું લાગે છે. અને આપણે આજે હે ને નાઇટમાં જવાનો થોડો પ્લાન હતો કોમ કરવા માટે, પણ આજે હે ને દેશી તપ્પો ટીમનું આજે શૂટિંગનું થોડુંક આયોજન કરેલું છે, એટલા માટે આપણે આજે નાઇટમાં ગયા નથી. અને આજે મતલબમાં કંઈક શૂટિંગ તો આજે પતી જશે એમ, કારણ કે ઘણા દિવસથી આપણી ચેનલ અંદર વિડીયો આવે નથી, દેશી તપ્પો ચેનલની અંદર. એટલે આજે મોસ્ટ ઓફલી આજે તો વિડીયો આજે કાં તો 2-3 દિવસની અંદર વિડીયો આવી જશે, તો વ્લોગમાં જોડાયેલા રહેજો, બહુ મજા આવશે એમ. અને પણ બીજા એક ભાઈ આવી ગયા છે, એ વડોદરા જઈને પાછા આવ્યા છે. જો ખાલી હમણાં તો ખાસ વખત આપણા વ્લોગમાં એન્ટ્રી હોય જ છે. આપણે જઈએ છે દૂધ લેવા. દૂધ લેવા ચા પીવાનું, ચા પીવા. તો બધા તો હવે પોતપોતાનું કામ પૂરું કરીને આવી ગયા છે, અને આપણે પણ વડોદરા જઈને આવ્યા છે. કૂતરા એટલા બધા બહુ ખતરનાક આવી ગયા ને, તે કોમ્પિટિશન બહુ ફૂલ ચાલુ છે એમ. જો એક તો આ છે, અને બીજા પેલી બાજુ છે, આવા છે એક આવ્યું. હા જો આ બધા હે ને આમ પોતપોતાની રીતે એમની મેર આમ કોમ્પિટિશન કરા છે. અને અમારા રાજુભાઈ તો આવી ગયા છે. જો ખાલી રાજુભાઈ શું આજે આપણે શૂટિંગ કરવાનું છે? શૂટિંગ કરવાનું આપણે આજે કરવાનું છે. હા કરીએ શૂટિંગ, ચલો ને આજે. હા શૂટિંગ પેલા જેવું રાખતા નહીં એમ. શૂટિંગ કરે તો બધી વાત સારું લાગે. તો અમારે તો હે ને શૂટિંગ કરવા માટે આખી ટીમ રેડી થઈ ગઈ છે, એટલે કે આજે શૂટિંગ કરે કાલે શૂટિંગ કરી એમ બધા વિચારા છે. એટલે ગમે તે ગમે તે કરીને શૂટિંગ કરશે એમ, કારણ કે શૂટિંગ નહીં થયું તો બનવાનું તો છે જ નહીં, વધારે પડતું શૂટિંગ થશે જ એમ હવે. અને કૂતરો તો આપણે પાછળ ખાલી ખતરનાક ફરાય જો ખાલી. હા જો આપણે જઈએ ને એમને બીક લાગે તો એક પેલી બાજુ છે, એક આ છે, એને બધાનું આપણે જો કે બીક લાગતી એવું લાગે તો થોડું. અને એક ભાઈની પાસે જોરદાર એન્ટ્રી થાય આપણા બ્લોગની અંદર, બહુ ખતરનાક એમ. અને એ પા ફ્રી ફાયર લવર ને, તે ખાલી આમ ફ્રી ફાયર રમતા રમતા દાવા હૈયા. જો ખાલી વિપુલભાઈ ફ્રી ફાયર રમવાનું ચાલુ છે, તને હેડતા હેડતા ખાલી ફ્રી ફાયર રમાઈ તો. અરે કેના આજે તો 6 વાગે આવ્યો, એવું નાઈ ધોઈને પાછો આપા આવ્યો. હા લાગી ગેમ ચાલુ કરવા. હા એટલે હજુ વિડીયો શૂટિંગ ચાલુ છે આજે. કેવું શૂટિંગ આજે કરવાનું છે? હા આજે કરવાનું છે. એવું ને? હવે ચાલો ઉતારી યાર, આજે તૈયાર જ છું. હવે હું તૈયાર જ છું, આખી ટીમ તૈયાર છે તો. બસ ભાઈ હું થઈ જઈને આવી ગયો છું. હા તો અમારે તો મોસ્ટ ઓફ હવે તો હે ને વિપુલભાઈ આવી ગયા છે, બધા જ આવી ગયા છે, હું આવી ગયો છું,
કારણ કે દિવસે બધા કોઈ ઘરે હોતા નહીં એના માટે રાતનો કંઈક પ્લાન રાખશે શૂટિંગ બુટિંગનો. એટલે આજે તો બહુ મજા હશે એમ વ્લોગ ની અંદર, કારણ કે આજે આખી ટીમ ખાસો દિવસ આખી ટીમ આપણે હે ને આજે ભેગી થવાની છે અને કંઈક શૂટિંગ કંઈક કરશે કશું આમ તો આજે તો હે ને આપણે આમ કામ કરી કરીને એટલા બધા અમે થાકી ગયા હતા ને આજે, કારણ કે આખો દિવસ તમને ખબર ને કે આજે આપણે વ્લોગિંગ કરી નતું. વડોદરા ગયા હતા કામ જ જેટલું બધું બહુ ખતરનાક હતું ને એમ. અને જે આપણે જે શૂટિંગ ની વાત કરતા હતા ને એ શૂટિંગ આજે અમુક કારણોના લીધે આજે બંધ રહ્યું છે. એના માટે હું પંકજભાઈ હવે વહેલા ઘેર જઈએ એમ. જો આ છે અમારા પંકજભાઈ. જય માતાજી મિત્રો. તો મેહુલભાઈ ના બ્લોગ માં બનાવી રહેજો આમ. બને રહેજો. હા. અને આગળ તો એક ભાઈ જાય છે ઘેર આવ બહુ હુરફટ જાય એમ, બહુ ઉતાવળ એવું લાગે અમને. પેટમાં દુખે એમ? હા. અને બધા ને ડેલી આમ બહુ એટલી બધી બધા મહેનત કરે છે ને, બહુ જ મહેનત કરે એમ. અને આપણી ચેનલ ની અંદર જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ એમ વિડીયોને લાઈક એન્ડ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.